મારું નામ તળવી દિવ્યાબેન લોકશાહીના રામસિંહભાઈ છે. મહાપર્વમાં પ્રથમ મારું વખત ગામ ઉત્સાહભેર અલીખેરવા છે. યુવા મતદારોએ હું મતદાન ફર્સ્ટ કરી ટાઈમ ખુશી નગરપાલિકામાં વ્યક્ત કરી. જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની અંતર્ગત ઉત્સાહભેર મતદાન યોજાયું હતું. આ અવસરે જબુ ગામના યુવાન રાકેશ તડવીએ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. ઈવીએમ દ્વારા પ્રથમ વખત મતદાન કરી રાકેશ તડવીએ ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસ અને મજબૂત લોકશાહી માટે દરેક મત કિંમતી છે. તેમણે અન્ય નવયુવાનોને પણ જાગૃત બની લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય ભાગી નોંધાવવા પ્રેરણા આપી હતી. જિલ્લાના મતદાન મથકો પર રાકેશ જેવા અનેક યુવા મતદારોએ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. એવી જ રીતે જિલ્લાના બોડેલી નગરપાલિકાની ચૂંટણીના સ્વરૂપે યોજાઈ રહી છે. આ અવસરે અનેક નવયુવા મતદારો પણ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા યોગદાન આપ્યું છે. જેમાં અલીખેરવા ગામના યુવા મતદાર દિવ્યાબેન તડવીએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિકની ફરજ નિભાવી હતી. દિવ્યાબેન તડવીએ આજે બોડેલી નગરપાલિકામાં મતદાન મથક પર પહોંચીને ગર્વ સાથે પોતાનો પ્રથમ મત આપ્યો હતો. આ પ્રથમ વખત વોટ આપ્યા બાદ તેમના ચહેરા પર એક અલગ જ ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મતદાન એ માત્ર હક નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી પવિત્ર જવાબદારી છે. આવો સાંભળીએ આ અંગે પ્રથમ વખત મતદાન કરનાર દિવ્યાબેન તડવી તેમજ રાકેશભાઈ તડવી શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. મારું નામ તળવી દિવ્યાબેન રામસિંહભાઈ છે. મારું ગામ અલીખેરવા છે. હું ફર્સ્ટ ટાઈમ નગરપાલિકામાં વોટ આપ્યો છે તો હું પણ આપું. મારું નામ રાકેશ તડવી છે. હું જબુ ગામનો છું. તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. ચૂંટણીમાં પહેલીવાર વોટ આપીને મને આનંદ થયો.